હેલો મિત્રો, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી. તો હું આજે તમારા માટે લઈને આવી છું એક નવી અપડેટ. તો શું મિત્રો તમારી એક કંપનીમાંથી બીજી કંપનીની અંદર તમારે સેમ લેઝર અને સેમ ગ્રુપ જોઈએ છે? જો હા, તો તમે ટેલી પ્રાઇમની મદદથી ઇઝી વેમાં એક કંપનીમાંથી બીજી કંપનીમાં લેઝર અને ગ્રુપ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે ટેલીમાંથી જોઈએ કે તમે આ વર્ક કેવી રીતે કરી શકશો. તો સૌથી પહેલાં અહીંયા આગળ તમારે મારી કંપની શો થાય છે. અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે લેઝર અને ગ્રુપ મારા કેટલા છે. તો જેમ કે ગ્રુપ છે 32 અને લેઝર છે 16. તો સૌથી પહેલાં આ લેઝર અને ગ્રુપને અહીંથી હું એક્સપોર્ટ કરીશ. તો સૌથી પહેલાં એક્સપોર્ટની અંદર જઈશ. અહીંયા આગળ તમને આપેલું છે માસ્ટરનો ઓપ્શન, એના ઉપર ક્લિક કરીશ. એના પછી કન્ફિગર. અહીંયા આગળ સૌથી પહેલાં હું ગ્રુપ લઈ જઈશ. ફાઇલ ફોર્મેટ સિલેક્ટ કરવાનું રહેશે XML. એના પછી ફોલ્ડર પાથ સિલેક્ટ કરવાનું છે કે તમારે કયા ફોલ્ડરની અંદર એને એક્સપોર્ટ કરવું છે. તો હું એ સિલેક્ટ કરી લઈશ. અને નીચે તમારે ફાઇલનું નામ ચેન્જ કરવું હોય તો તમે અહીંથી ફાઇલનું નામ પણ ચેન્જ કરી શકો છો. હવે અહીંથી હું એને એક્સપોર્ટ કરીશ. તો અહીંયા આગળ તમારા ગ્રુપ એક્સપોર્ટ થઈ ગયા છે. સેમ તમે એવી જ રીતે એક્સપોર્ટની મદદથી લેઝર પણ એક્સપોર્ટ કરી શકો છો. માસ્ટર, કન્ફિગર, લેઝર ઓલરેડી સિલેક્ટેડ છે. XML ફાઇલ, અહીંયા આગળ હું ફોલ્ડર પાથ સિલેક્ટ કરી લઈશ. ડેસ્કટોપ, એક્સપોર્ટ ડેટા અને સેવ. અહીંથી એક્સપોર્ટ. તો મિત્રો, આવી જ રીતે તમે ગ્રુપ અને લેઝર બંને એકસાથે ટેલીમાંથી એક્સપોર્ટ કરી શકો છો. હવે અહીંયા આગળ મારી એક નવી કંપની છે જેને હું ઓપન કરી દઉં છું. એનું નામ છે AMPL પ્રાઇવેટ લિમિટેડ, જેમાં મને સેમ લેઝર અને સેમ ગ્રુપ જોઈએ છે. તો એના માટે હું અહીંયા આગળ ઇમ્પોર્ટમાં જઈશ. એના પછી માસ્ટરમાં જઈશ. અહીંયા આગળ ફાઇલ ફોર્મેટ સિલેક્ટ કરીશ. ફાઇલ તમારી ક્યાં છે એનો પાથ સિલેક્ટ કરવાનો રહેશે, જેમ કે ડેસ્કટોપ, એક્સપોર્ટ ડેટા. સૌથી પહેલાં મને અહીંયા આગળ ઇમ્પોર્ટ કરવાનું છે ગ્રુપ. ઇગ્નોર ડુપ્લિકેટ્સ, બેકઅપ નો. અહીંયા આગળ તમારા ગ્રુપ સક્સેસફુલી ઇમ્પોર્ટ થઈ ગયા છે. સેમ તમે એવી જ રીતે લેઝર પણ ઇમ્પોર્ટ કરી શકો છો. XML, ઇગ્નોર ડુપ્લિકેટ અને સેવ. ચાલો આપણે જોઈએ કે અહીંયા આગળ તમને લેઝર અને ગ્રુપ ક્યાંથી જોઈ શકો છો. તો ડિસ્પ્લે મોર રિપોર્ટ, સ્ટેટમેન્ટ ઓફ અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક. તો અહીંયા આગળ તમને ગ્રુપ અને લેઝર બંને શો થાય છે. તો આ જેમ કે મારી IMPL પ્રાઇવેટ લિમિટેડ નવી કંપની છે અને આ છે મારી શ્રેયા ઓપ્ટિક કરીને ઓલ્ડ કંપની. તો સેમ છે કે નહીં એ આપણે જોઈ લઈશું. તો જેમ કે ગ્રુપ આના અંદર 32 છે ઓલ્ડ કંપનીમાં અને ન્યૂ કંપનીમાં પણ તમને 32 શો થાય છે. સેમ ઓલ્ડ કંપનીમાં જેમ કે લેઝર 16 છે અને ન્યૂ કંપનીમાં પણ તમને 16 જ શો થાય છે. તો મિત્રો, આવી જ રીતે તમે ઇઝી રીતે ટેલી પ્રાઇમની અંદર લેઝર અને ગ્રુપ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકો છો, જેનાથી તમારો ટાઈમ પણ મેનેજ થાય છે અને તમારો ટેલીનો ડેટા પણ સુરક્ષિત રીતે રહે છે. તો મિત્રો, આવા જ નવા અપડેટ માટે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર હમણાં જ કોલ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.